અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા દ્વારા બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવતા 20 પીઆઈ અને 7 પીએસઆઈની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં સાણંદ ટાઉન પીઆઈ આર જાદવને વિવેકાનંદ નગરમાં, સાણંદ ટાઉન પીઆઈ બીટી ગોહિલની બોપલમાં, બોપલ પીઆઈ એપી ચૌધરીની ચાંગોદર, જ્યારે બાવળાના પીઆઈ જેડી ડાંગરવાલાની ધોળકા ટાઉન સહિત કુલ 27 પોલીસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલની કાર કોઈ ટ્રાયલ કોર્ટમાં ક્રિસ વરિયાની ખોટી સહી કરીને છોડાવી ગયું હોવાના સમાચાર વહેતા થયા હતા, ત્યારે મીડિયામાં આ પ્રકારના સમાચારો પ્રકાશિત થયા બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે તેમને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને સમગ્ર મામલે ખુલાસો કર્યો હતો, જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ સમાચારોના કટિંગ સાથે કારની તસવીરો મૂકીને પ્રકાશિત થયેલ તમામ અહેવાલો ખોટા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પાલનપુરના મદદનીશ ઉદ્યોગ કમિશનર અને ગાંધીનગરના સેક્ટર 12માં રહેતા આર.કે. વસાવા કામ અર્થે હિંમતનગર જઈ રહ્યા હતા, ત્યારે ગાંધીનગરના ગિયોડ પાસેથી અપહરણકારોએ અધિકારીની કાર આંતરીને તેમનું અપહરણ કરીને લઈ ગયા હતા, જેની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા પોલીસે નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી, ત્યારે અપહરણકારો અધિકારીને લઈને વિજાપુર માણસા તરફ ગયા હોવાની બાતમી મળતા પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં આરોપીઓની કારને કોર્ડન કરી ભીખો ભરવાડાને રોહિત ઠાકોરને ઝડપી લઈ અધિકારીને હેમખેમ છોડાવ્યા હતા, જ્યારે ઉધો ભરવાડાને રાયમલ ઠાકોર ફરાર થઈ જતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.